આપણે વાત કરી લઘુમતીની. લઘુમતી કોને કહેવાય? તો જે બહુમતીમાં નથી એને શું કહેવાય? લઘુમતી. લઘુમતી બે વસ્તુને આધારે નક્કી કરવામાં આવે, એક ભાષાને આધારે, એક ધર્મને આધારે. પણ ભાષાને આધારે લઘુમતી અને ધર્મને આધારે લઘુમતી એ રાષ્ટ્ર અને રાજ્ય પ્રમાણે ભિન્ન ભિન્ન છે. કોઈ ભાષાને આધારે કોઈ રાજ્યમાં લઘુમતી છે તો એ રાષ્ટ્રની સરખામણીમાં એ બહુમતીમાં બી હોઈ શકે, અને કોઈ ત્યાં બહુમતીમાં છે તો રાષ્ટ્રની સરખામણીમાં એ લઘુમતીમાં પણ હોઈ શકે. એટલે રાષ્ટ્ર અને રાજ્ય આ બે વચ્ચે લઘુમતીના જે સંદર્ભો છે, કોન્સેપ્ટ છે, એ બદલાયા કરે. સમજ પડે ને? ઉદાહરણ આપેલું તમને લોકોને કે એક ભારતનું આપેલું અને એક તમને અરુણાચલ પ્રદેશનું આપેલું, નાનકડું રિસર્ચ કરીને, જેથી કરીને ઇઝીલી ખબર પડે. તો આ જે લઘુમતી છે તો એમના રક્ષણ માટે, એમના હિત માટે બંધારણમાં કઈ જોગવાઈ આપેલી? તો પહેલું, રાષ્ટ્રીય લઘુમતી પંચની સ્થાપના કરવામાં આવેલી, કે જે આ લઘુમતીઓના હિતનું, એમના રક્ષણ કરવાનું કામ કરે. રાષ્ટ્રીય લઘુમતી પંચ. બીજું આપણે વાત કરેલી ધર્મને આધારે લઘુમતી હોય તો એ લોકોને પોતાનો કોઈ પણ ધર્મ પાળવાની છૂટ છે ને. બીજું, પોતાનું સંસ્થાન સ્થાપવાની પણ છૂટ છે. હિન્દુ હોય તો હિન્દુ પોતાનું મંદિર બનાવી શકે, ઇસ્લામ ધર્મમાં માનતો હોય તો એ પોતાનું મસ્જિદ બનાવી શકે. એનાથી જે કોઈ પૈસો આવે એ પૈસો પણ, સંપત્તિ પણ પોતાની પાસે રાખવાની છૂટ છે. એ પૈસામાંથી કોઈ પણ પોતાનું ધાર્મિક ઉત્સવ ઉજવવાની પણ એને છૂટ છે. ટૂંકમાં બધી રીતે એને છૂટ આપવામાં આવેલી છે. સરકાર દ્વારા ચાલતી જે શૈક્ષણિક સંસ્થાઓ છે, સ્કૂલ છે, કોલેજ છે, તો તે જગ્યા ઉપર ધર્મને આધારે, જાતિને આધારે, ભાષાને આધારે, લિંગને આધારે ભેદભાવ કરી શકાતો નથી. અને એની અંદર મેં તમને જૈન ધર્મનું પણ ઉદાહરણ આપેલું, બરાબર? કે કોઈ પણ સરકારી સ્કૂલ છે, તમારી સ્કૂલમાં કોઈ જૈન ધર્મનો દિગંબર પ્રાંતનો વિદ્યાર્થી આવી ગયો. દિગંબર લોકો કેવા? કપડાં નહીં પહેરે, ખાલી એક મોરપીંછ રાખી મૂકે હાથે. હવે એવો વિદ્યાર્થી તમારા ક્લાસમાં આવ્યો તો તમારી સ્કૂલવાળા એને રોકી શકે ખરા? ના. જો તમારી ગવર્મેન્ટ સ્કૂલ હોય, સરકાર માન્ય સ્કૂલ હોય, તો આ વ્યક્તિને તમે ધર્મને આધારે એડમિશન અથવા તો પ્રવેશ માટે રોકી શકતા નથી. એને એડમિશન આપવું જ પડે. પણ એ વ્યક્તિ આવીને બેસી જાય તો બાકીના 40 છોકરાઓનું ધ્યાન કોના તરફ જાય? એના તરફ જ. કેમ કે તમારા બધા કરતાં અલગ કોણ દેખાતો હે? એ. તો હવે તો તે સમયે પેલા વિદ્યાર્થીને એવું લાગે કે અહીંયા મારાથી ભણી શકાય તેવો માહોલ નથી. તો એવા વિદ્યાર્થીઓ માટે એ ધર્મના લોકો, ધારો કે આપણે જૈન ધર્મનું ઉદાહરણ આપ્યું, તો જૈન ધર્મના લોકો એ લોકોની જૈન ધર્મની અલગ શૈક્ષણિક સંસ્થાની પણ સ્થાપના કરી શકે. ઇસ્લામ ધર્મવાળાને એવું લાગે કે આ લોકો છે તો અમારી સાથે અન્યાય કરે છે, તો ઇસ્લામ ધર્મના લોકો પોતાની અલગ સ્કૂલ બનાવી શકે, હિન્દુ ધર્મના લોકો પોતાની અલગ સ્કૂલ બનાવી શકે, અને ખ્રિસ્તી ધર્મના લોકો પણ પોતાની અલગ સ્કૂલ બનાવી શકે છે, અને એમાં એ પોતાના ધર્મનું શિક્ષણ આપી શકે. પણ સરકાર માન્ય સ્કૂલોમાં કોઈને પણ ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું અપાય નહીં અપાય. જબરજસ્તી ધર્માંતરણ એને બંધારણ માન્યતા આપે ખરું? ના આપે. જો તમે સ્વેચ્છાએ કોઈ ધર્મ અપનાવી લેવો, ધર્માંતરણ કરી દેવો તો ઓકે છે, પણ જબરજસ્તી કોઈ તમારા ધર્મ પરિવર્તન કરી શકતું નથી. રેડી? ત્યાર પછી આપણે આગળ વધેલા. જો આજે ધર્મને આધારે ભેદભાવ નહીં થાય ને એના માટે જ બંધારણમાં એવું પણ કીધું છે કે દરેક નાગરિક છે ભારતનો, એને કોઈને પણ હથિયાર રાખવાની છૂટ નથી આપી. તમે ગમે ત્યાં ભેગા થાવ ને તો હથિયાર વગર, શસ્ત્ર વગર ભેગા થવાની છૂટ છે, સ્વતંત્રતાનો હક એવું કહે. પણ હથિયાર લઈને તમે ભેગા થઈ શકો નહીં. પણ શીખ ધર્મ જે લોકો પાડે છે એ લોકોને છૂટ આપવામાં આવેલી છે. કીરપણ આવે, નાનકડી ચપ્પુ જેવું આવે, તો એ લોકોને કીરપણ અહીંયા ભેળવી રાખે એ લોકો, તો એ કીરપણની છૂટ આપવામાં આવી પાછી એ લોકોને. ભારતના કાયદાઓ એવું કહે કે ડ્રાઇવિંગ કરતી વખતે હેલ્મેટ પહેરવાનું ને પહેરવાનું. પણ શીખ ધર્મના લોકોને એમાં પણ છૂટછાટ આપવામાં આવી. એમાં થોડોક અપવાદો છે બીજા, પણ એ લોકોને હેલ્મેટથી પણ મુક્તિ કરવામાં આવી. કેમ કે પગડી ઉપર કેમક હેલ્મેટ પહેરે, તો એ લોકોને છૂટ છે પાછી. એટલે સરકાર છે ને તે બધા ધર્મ સાથે કોઈ સાથે અન્યાય કરતું નથી, બધાને એ લોકોનું હિત થાય એ રીતની જોગવાઈ કરીને જ આપે. રેડી? એરપોર્ટ પર તમે જાઓ ને તમારું બધું ચેક કરવામાં આવે મેટલ ડિટેક્ટરથી કે આ સાલો બોમ્બ લઈને નથી આવેલો ને. પણ શીખ ધર્મના લોકો પણ પકડાય કે ભાઈ અંદર ચપ્પુ રાખેલું હોય તો એ લોકોને છૂટ, એ લોકોને જવા દે. પણ તમે પકડાઈ ગયા તો એ કિરપણ હાથે તમારું જપ્ત કરી લેવામાં આવે. સમજી જા? એમની કેટલાક અમારી હાથે કેમ ભેદભાવ? એ છૂટ ખાલી શીખ ધર્મને આપેલી છે, કેમ કે એ પોતાનું ધાર્મિક પેલું છે એટલા માટે. આગળ વધીએ ને હવે. ત્યાર પછી આપણે ભાષાને આધારે બી જોઈ ગયા કે પોતાની અલગ સંસ્કૃતિ હોય, ભાષા હોય, બરાબર, લિપિ હોય, તો તેને પણ સાચવવાનો હક છે. એ કોણ આપે છે? બંધારણ આપે છે. એ લોકો પોતાની શૈક્ષણિક સંસ્થા બનાવી શકે, ધાર્મિક સંસ્થા બનાવી શકે.
તો સરકાર એની સાથે ભેદભાવ કરી શકે નહીં. જો બે વસ્તુ અહીંયા સમજજો. જે ભાષાકીય રીતે લઘુમતીમાં છે, હવે એ લોકો પોતાની અલગ સ્કૂલ બનાવે, બરાબર, તો એને સરકારે પૈસા આપવાના કે નહીં આપવાના? એ લોકોએ પોતાની બનાવી છે અલગ, અને બીજી સરકારી સ્કૂલો છે, તો સરકારી સ્કૂલોમાં તો કોઈ પ્રકારનો ભેદભાવ નહીં કરી શકાય. પણ જો કોઈ લઘુમતી લોકોએ પોતાની અલગ સ્કૂલ બનાવી તો સરકાર એની સાથે પણ ભેદભાવ નહીં કરી શકે. જે રીતે સરકાર પોતાની સરકારી સ્કૂલોને ગ્રાન્ટ આપે છે, પૈસા આપે છે, કમ્પ્યુટરની સુવિધા આપે ને બધું કરી આપે છે, તેમ આજે લઘુમતીએ પોતાની ખોલી છે તો તેની અંદર પણ સરકારે એને પૈસા આપવાના હોય જ. એનો પણ વિકાસ કરવાની જવાબદારી કોની છે? સરકારની છે. પછી બીજી વસ્તુ એવું કીધું કે આ જેટલા પણ લઘુમતીઓ છે ભાષાને આધારે, તો આવા લઘુમતીઓને પ્રાથમિક શિક્ષણ એની માતૃભાષામાં જ આપવામાં આવે. નવી શિક્ષણ નીતિ આવી ને તેમાં પણ કીધું કે 1 થી 5 ધોરણ સુધી દરેક બાળકને માતૃભાષામાં જ ભણાવવામાં આવે. એટલે મહારાષ્ટ્રમાં હોય તો 1 થી 5 ધોરણ મરાઠીમાં જ ભણે, ગુજરાતમાં હોય તો 1 થી 5 ધોરણ ગુજરાતીમાં જ ભણે. તેમ આ લઘુમતીઓ માટે પણ જે પોતાનું પ્રારંભિક શિક્ષણ છે 1 થી 5 ધોરણનું એ કઈ ભાષામાં આપવામાં આવે? માતૃભાષામાં. રેડી? તો આ હતું આપણું લઘુમતી રિવિઝન થઈ ગયું એકવાર ઘરે. હવે આપણે વાત કરીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. તો આ બે બી છે તે પછાત વર્ગમાં જ આવે. તો આ લોકો માટે કઈ જોગવાઈ કરી? પહેલાં તો આપણે જોઈએ લઘુમતી, નબળા વર્ગ, પછાત વર્ગ માટેની જોગવાઈ 6 જોઈ ગયા. લઘુમતી માટેની જોગવાઈ જોઈ ગયા. હવે તમે જોજો, આ બહુ મહત્ત્વનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. કઈ આવે? એક આવે તમારી અનુસૂચિત જાતિ, અને બીજી કઈ આવે? અનુસૂચિત જનજાતિ. જો એકમાં જન આવ્યું હે ને, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. આવુંમાં ખબર નહીં પડે તો અનુસૂચિત જાતિને કહેવાય એસસી અને અનુસૂચિત જનજાતિને કહેવામાં આવે એસટી. હવે સમજ પડે ને તમને લોકોને? જય આદિવાસી, આ બંને આદિવાસીમાં જ આવે પાછા. એક છે એસસી અને એક છે એસટી. એસસી એટલે સ્કેડ્યુલ કાસ્ટ, અનુસૂચિત જાતિ, અને એસટી એટલે સ્કેડ્યુલ ટ્રાઇબ, અનુસૂચિત જનજાતિ. કેટલા લોકો એસસીમાં છે? એસસી સ્કેડ્યુલ કાસ્ટ. આ લોકો લખાવે એસટી પણ તમે લોકો આવે એસસીમાં, કે બી કહી મૂકો. કેટલા લોકો એસટીમાં છે? અનુસૂચિત જનજાતિ. આપણે કહ્યું એસસી બીસી તો જનરલ કેટેગરી, ઓપન. શિષ્યવૃત્તિ મળે ને તને? નહીં મળે? મળે ને? હા, તો તું ઓબીસીમાં આવતી હોય. જાતિનો દાખલો જ નહીં મળે તો કઢાઈ લેવાનો. આપણે હામાં આવીએ ઓબીસીમાં. શિષ્યવૃત્તિ તો લઈને નહીં આપે તને તો તું જનરલ કેટેગરીમાં હે. તું ઓપન કેટેગરી, જનરલ કેટેગરી. હા, તો આપવા પડે ને તો જ મળે તમને. તમારી પાસે જાતિનો દાખલો નહીં હોય, તમે ઓપન કેટેગરીમાં ગણાવો એટલે જનરલ કેટેગરી, તમને કોઈ રાહત નહીં મળે. કેમ? જનરલવાળાને સરકાર પહેલેથી અમીર માની લઈ. બરાબર? ચાલો હવે આપણે આગળ વધીએ આની અંદર કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, એના માટે જોગવાઈ બંધારણમાં આપેલી છે. બંધારણમાં ઘૂસી ગયા આપણે. તો જો સૌથી પહેલાં તો એક પ્રશ્ન પોતાની જાતને પૂછવાનો કે આ જે બધી અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે, આવા લોકોને વિશિષ્ટ જોગવાઈ કરવાની જરૂર સરકારને શા માટે પડે? એ લોકોની સાથે કંઈક અન્યાય થતો હશે, એ લોકોની સાથે અહિત થતું હશે, એ લોકોનું બરાબર કલ્યાણ ન થતું હોય તો જ જોગવાઈની જરૂર પડે ને. તો આ લોકોની હાથે એવું તો શું અહિત થાય, હું એ લોકોની હાથે અત્યાચાર થતો છે કે બંધારણે આવી જોગવાઈ કરવાની જરૂર પડી? તો જૂના કાળની વાત કરું તમને લોકોને, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની લાગે એક જ પાછું કે બધા આદિવાસીમાં જ આવે. જો કેટલી ફરક છે તે. આ લોકોને શા માટે અનુસૂચિત જાતિ કીધા? જૂના કાળની અંદર જેટલા પણ મેલા કામ હતા, જેટલા પણ ગંદા કામ હતા, એ બધા કામો આ અનુસૂચિત જાતિના લોકો કરતા. જૂના કાળમાં રસ્તાની સફાઈ કરવાની, ગંદકીને સાફ કરવાની, શૌચાલય સાફ કરવાના, ગટર સાફ કરવાના, લોકોના ગંદા મેલા કપડાં ધોવાના, આવા જેટલા પણ એકદમ નીચ કક્ષાના કામો જે લોકોને લાગતા તે સમયે, આવા દરેક ગંદા કામો કોણ કરતું? અનુસૂચિત જાતિના લોકો. અને પોતાના આવા કામને કોઈ માન્યતા બી નહીં આપે. હે, પૂછવા માટે ગયા, છોકરો શું કરે? સફાઈ કામદાર છે નગરપાલિકામાં, કચરો વારે. કોઈ છોકરી લગ્ન કરવા જાય? પણ એ લોકોના કાસ્ટવાળી કરે. પણ તમારી કોઈ કરે? તમારામાંથી છોકરો નગરપાલિકામાં છે,
શું કરે? સફાઈ કામદાર છે, 20,000 પગાર છે. હા, પગાર બહુ હોય, એ સરકારી નોકરી જ છે, પણ તો બી કરે ના કરે? તમે પોતે હજુ બી આઝાદી પછી બી ભેદભાવ રાખો છો. તો તે કાળની અંદર આ કામને કેટલી માન્યતા હે બોલ? જે ગટર સાફ કરવાવાળો છે, શૌચાલય ખાડકું એવું સાફ કરવાવાળો છે, કપડાં ધોવાવાળો છે, ધોબીને ફોબીને એવા હતા. આજે કોઈ છોકરી લગ્ન બી નહીં કરે. હે, છોકરો શું કરે? ધોબી. ભલે ને પછી 40,000 50,000 કમાતો હોય, પણ નહીં કરે. આજે પણ આ અનુસૂચિત જાતિઓ પ્રત્યે જે છાણ છે ને મગજમાં ચટકી ગયેલું છે કે આ તો નીચી જાતિ, નીચી જાતિ. એટલે હું નીચી જાતિ? તમારા ઘરે જે સમયે ખાડકુઓ ભરાઈ જાય ને તો તે સમયે તમને એ લોકોની જ યાદ આવે. તમારી જાતે કોઈ દિવસ ખાડકુઓ સાફ થાય નહીં. તમે નગરપાલિકામાં ગઈને કહી આવે, અરજી આપી આવે તો એ લોકો આવીને સાફ કરે. ત્યારે તમને બહુ જરૂર પડે એ લોકોની, ત્યારે ભાઈ ભાઈ કરતા થઈ જાય. અને બાકીના સમયમાં તમે નીચી કક્ષાના હરિજન લોકો. તો તે કાળમાં વિચાર કરો. આજે તો આટલા ભણેલા લોકો બી આવી નજરથી જોતા છે આ લોકોને. તો તે કાળની અંદર તો બૌદ્ધિક દેવાળું કરી મોકલું, બુદ્ધિ ભાડુંથી આપી આવેલા, કોઈ દાડે વિચારતા જ નહીં. કેટલો ભેદભાવ થતો હશે. એ બધા ગંદા કામો આ લોકો કરતા. એ ગંદા કામો હતા જે કોઈ નહીં કરે ને તે એ લોકો કરતા હતા. મહત્વનું કામ કરતા હતા કે આ લોકો જો ગંદકી સાફ નહીં કરે ને, પ્રદૂષણ ફેલાય ને, ત્યાં જ મરી જાય આ લોકો. પછી કે મલેરિયા થઈ ગયો. કેમ થયો? ગંદકીને કારણે મચ્છર પાક્યા, મચ્છર પાકીને મલેરિયા ફેલાયો. તો એ મલેરિયા ન ફેલાય એ સફાઈનું કામ એ લોકો કરતા. પશુ મરી ગયું તો કેટલું ખરાબ ગંધાય. વિચારો, એક કૂતરું બી મરી જાય ને આપણા ઘરની આજુબાજુ તો આપણે નાક પકડીને બેસી જાય, કેટલું ખરાબ ગંધાય. તો તે સમયે કોઈ પણ ઢોર ધાકર કે એવું કંઈ પણ મરી જાય તો આની સાફ સફાઈ કોણ કરતા? આ અનુસૂચિત જાતિના લોકો કરતા. તો એ કંઈ ખોટું કરતા એ લોકો? જે કોઈ નથી કરતું, જે કામ કરવામાં લોકોને હરમ આવે છે, એ કામ આ અનુસૂચિત જાતિના લોકો કરતા. લોકોની લાશ બાળવાની હોય તો આ લાશ બાળવાનું કામ કોણ કરતા? અનુસૂચિત જાતિના લોકો. એટલે એ લોકોનો વ્યવસાય, એ લોકોનું જે કામ છે ને એને બહુ નીચલી કક્ષાનું ગણવામાં આવતું. અને નીચલી કક્ષાનું કામ કરવાવાળા એટલે નીચલી જાતિના લોકો. આવી તે સમયે લોકોની માન્યતા હતી. અને એ માન્યતાને આધારે એ લોકોની સાથે બહુ ભેદભાવ થતા. કોઈ પણ અમીર વ્યક્તિ, બ્રાહ્મણ, ક્ષત્રિય, એ લોકોને કદાચ ટચ બી થઈ જાય ને તો ઘરે ગઈને નહીં લે. કેમ? નીચી જાતિના લોકો સાથે અમે ટચમાં આવી ગયા, સંપર્કમાં આવી ગયા, અમે અછૂત થઈ ગયા. અછૂત હાટે સંપર્કમાં આવ્યા એટલે. કેમ ભાઈ? તારો બાપ મરી ગયો, એની લાશ બાળવાની હતી, ત્યારે તને અછૂત યાદ આવ્યો, અને અહીંયા તું જરાક ભડકાઈ ગયો એની હાથે, તેમાં તું ઘેરે નહીં લીધું. આ કાનો ન્યાય છે? જ્યારે તમને જરૂર પડે ત્યારે તમને અછૂત નથી લાગતા, ત્યારે બોલાઈ લાવે સામેથી. પણ જે સમયે આમ તેમ ફરતા ફરતા કદાચ ઠોકાઈ બી ગયા હોય તો ઘેરે નહીં લઈ. આ ન્યાય થયો આ લોકોની હાથે? આ કંઈ ખોટું કામ કરતા છે? જે કોઈ નથી કરતું ને એ કામ અનુસૂચિત જાતિના લોકો કરે અને એ લોકોની હાથે ભેદભાવ કરે. એ લોકોને ગામની સભાની અંદર પણ આવવા દેવામાં નહીં આવે. કેમ? કે આ લોકો નીચું કામ કરે, નીચી જાતિના લોકો. એ લોકોને પૂજાપાઠ બી નહીં કરવા દેવામાં આવે. એ લોકોને મંદિરમાં નો એન્ટ્રી, મેળામાં ફરવાની નો એન્ટ્રી. અનુસૂચિત જાતિના બાળકો અમીર લોકોના બાળકો સાથે રમી પણ નહીં શકે. સ્કૂલમાં જાય તો સ્કૂલમાં એ લોકો નીચે બેસીને ભણવાનું, અમીર લોકો બેન્ચ ઉપર બેસીને ભણે. ત્યાં પાણીનું પરબ તો નહીં હોય પણ માટલું હોય, તો એમાં એ લોકોને પાણી પીવડાવવા માટે સ્પેશિયલ વ્યક્તિ હોય, એ પાણી આપે તો જ પીવાનું. જે દાડે પાણી પીવડાવવાળો નહીં આવે તે દિવસે તરસે મરી જવાનું. પણ એ લોકો હાથ લગાવવાનો નહીં માટલાને. એ લોકોનું રાંધેલું કોઈ અમીર વ્યક્તિ ખાઈ બી નહીં. અને જે સમયે એ લોકો બહાર નીકળે ને તો ગળામાં એક ઢોલક ભેરવવાનું, ઢોલકું, અને વગાડતું જવાનું. કેમ? તો તે સમયે જે સો કોલ્ડ અમીર લોકો પોતાને ઊંચી જાતિના ગણતા, એવા લોકોને ખબર પડે કે પેલા નીચી જાતિના લોકો આવતા છે, એટલે ઢોલકું વગાડતા જવાનું. એટલે પેલા બધા ઘરમાં ભરાઈ જાય, બારના બંધ કરી દે કે આ લોકોને નીચી જાતિવાળાને જયા કરવા દેવા. આવા પનોતી મનહૂસ લોકોનું મોઢું બી કોણ જોઈ? આટલી ખરાબ હાલત હતી. વિચાર કરો તમે. આજે તો થોડીક બી રાહત છે એ લોકોને બંધારણ અમલમાં આવ્યું પછી કે આ બધી વસ્તુ હવે આજે તમે આવો ભેદભાવ કરો ને તે ગુનો છે. પણ તે સમયે કેટલો અન્યાય થયેલો એ લોકોની હાથે. વિચારો નહીં. માણસ તરીકે આ બધી વસ્તુ શોભે ખરી કે? ચાલો એ વિચારો તમે. તો પછી આ લોકોના વિકાસ માટે જોગવાઈ કરવી પડે કે નહીં કરવી પડે? કરવી જ પડે. આ તો ખાલી અનુસૂચિત જાતિની વાત કરી. અનુસૂચિત જનજાતિ કોને કહેવાય? તો જે પહાડી વિસ્તારમાં રહી, જે જંગલ વિસ્તારમાં રહેતી છે, આવી જેટલી પણ જાતિઓ છે તેને કહેવાય અનુસૂચિત જનજાતિ, એસટી. તો અંગ્રેજોના સમયમાં અંગ્રેજો જ્યારે પણ રેલવે બનાવવાના હોય, કોઈ ઓફિસ બનાવવાના હોય, તો આ લોકોની જમીન એમ જ છીનવી લે, કોઈ પણ કાયદા કાનૂન વગર. એસટી જે જંગલમાં વસતા છે તો એ લોકોની જમીન છીનવી લે, એ લોકોના ખેતરોમાં ઓફિસ બનાવી દે,
એમાંથી રેલવે લાઈન લઈ જાય, એમાં જ છીનવાઈ ગઈ જમીન. અન્યાય થયો કે નહીં થયો? એ અવાજ બી નહીં ઉઠાઈ શકે, એને મુઆવજો બી નહીં આપે કે તારી જમીન અમે લીધી છે, લે આટલા રૂપિયા, અને આપે તો પણ કેટલા, બહુ ઓછા, કે જે એમ જ વર્ષમાં પૂરા થઈ જાય, પછી એ લોકોની એકદમ ગરીબ ભિખારી જેવી હાલત થઈ જાય. આપણે ત્યાં બી તમે જોજો આજની તારીખે પણ જે સમયે નર્મદા ડેમ, સરદાર સરોવર ડેમ બનાવ્યો ને, તો તે સમયે આની આજુબાજુ ઘણી બધી આદિવાસી પ્રજાતિઓ રહેતી હતી, આવી એસટીસ. એ લોકોની જમીન લઈ લેવામાં આવી, પણ એ લોકોના આવાસના આજે પણ કોઈ ઠેકાણા નથી. પૈસા આપીને છૂટા કરી દીધા, પણ આવાસ ઘર રહેવા માટે નહીં આપ્યા. એ લોકોના ઘર બર બધું તોડી નાખ્યું. આજે બી આવી હાલતો છે. તો એ લોકોની હાથે કેટલો અન્યાય થાય બોલો તમે. તો આવા લોકોના વિકાસ માટે, આવા લોકોના હિત માટે, આવા લોકોના કલ્યાણ માટે બંધારણે જોગવાઈ કરવી પડે કે ન કરવી પડે? તમારું શું માનવું છે? કરવી પડે ને? તો આપણે કીધું તેમ જે રીતે લઘુમતીની કોઈ પરફેક્ટ વ્યાખ્યા બંધારણમાં આપવામાં નથી આવેલી, તેમ એસટી અને એસસીસ માટે પણ કોઈ પ્રકારની વ્યાખ્યા બંધારણમાં આપવામાં આવેલી નથી. તો પછી ખબર કેવી રીતના પડે કે આ લોકો એસસી ને આ લોકો એસટી? તો જે તે રાજ્યનો રાજ્યપાલ છે તે રાષ્ટ્રપતિને વાત કરે કે અમારા વિસ્તારની અંદર, અમારું જે રાજ્ય છે તેમાં આ પ્રદેશની અંદર આવા એકદમ એસસી એસટી ટાઈપના લોકો રહેતા છે કે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે, એકદમ નબળો વર્ગ છે, તે રહે છે. તો રાષ્ટ્રપતિ એને શું જાહેર કરી શકે? એસસીસ અથવા એસટી, અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ. બાકી આવી કોઈ વ્યાખ્યા બંધારણમાં આપેલી નથી. રાજ્યપાલ કહે ને કે આ અમુક વિસ્તાર છે અમારા રાજ્યનો કે જ્યાં નબળા પછાત લોકો રહે છે, તો એવા લોકોને રાષ્ટ્રપતિ જાહેર કરી દે, અનુસૂચિત જાતિના લોકો, અનુસૂચિત જનજાતિના લોકો. સમજી ગયા? તો બંધારણની અંદર જ કીધું છે કે અનુસૂચિત જાતિ કોને? તો બંધારણની અંદર એક કલમ છે 341મી 341. એ કલમ અનુસાર જેટલા પણ એવા લોકો છે તેને હામાં સમાવેશ કરવાનો? અનુસૂચિત જાતિમાં. અને બંધારણની બીજી એક કલમ છે 342, એને હામાં સમાવેશ કરવાનો? અનુસૂચિત જનજાતિમાં. બંધારણમાં અલગ અલગ કલમ છે, ઘણી બધી, 500થી પણ વધારે કલમો છે. દરેક કલમમાં કંઈક ને કંઈક વાતો કરેલી છે. એમાં ઘણા બધા ભાગો છે પાછા. તમારા કેમ પ્રકરણ 1 એમાં આ બધું આવે અંદર, તેમ બંધારણમાં પણ ભાગ 1 સંઘ અને તેનું કાર્યક્ષેત્ર. તો એમાં પછી તમારે કેમ ટોપિક બાય ટોપિક આપણે આગળ વધીએ. આમાં કેમ પહેલાં લઘુમતી આવ્યું, પછી સાંપ્રદાયિકતા આવ્યું, ટોપિક આવ્યા ને, તેમ આની અંદર અનુચ્છેદ આવે, આર્ટિકલ કહેવાય અંગ્રેજીમાં. શું કહેવાય? એમાં પહેલા આર્ટિકલમાં કહે કે ભારતનું નામ કયું રાખવાનું? તો ઇન્ડિયા, ધેટ ઇઝ ભારત શેલ બી અ યુનિયન ઓફ સ્ટેટ. તેમાં નામની ચર્ચા કરેલી, ભારતનું કાર્યક્ષેત્ર કેટલું રહે તેની ચર્ચા કરેલી. આવા દરેકે દરેક અનુચ્છેદમાં અલગ અલગ વાતો કરેલી છે, ટોપિક બાય ટોપિક. ભાગ નંબર 2 છે તેની અંદર નાગરિકતાની વાતો કરેલી કે કોને ભારતનો નાગરિક માનવાનો, કેવી રીતના નાગરિકતા લેવાય, કેવી રીતના નાગરિકતા દૂર થાય. ત્રીજા ભાગમાં અધિકારોની વાત કરી, મૂળભૂત હકોની, કે 6 અધિકારો છે, એને કોણ છીનવી શકે, કોણ નહીં છીનવી શકે, ક્યારે છીનવી શકાય, ક્યારે ન છીનવી શકાય. આ બધી વાતો કરેલી છે ત્રીજા પાઠમાં. એમાં પછી આવે કે ભાઈ 14થી લઈને આટલામાં કઈ વાતો કરી, એને આર્ટિકલ કહેવાય. સમજ પડે છે કે નથી પડતી? તેમ બંધારણના 341માં અનુચ્છેદ, અનુચ્છેદ લખું કે આર્ટિકલ લખું? આર્ટિકલ લખું. અને અહીંયા આર્ટિકલ 342 પ્રમાણે જે કોઈ પણ જાતિનો સમાવેશ કરવામાં આવે બધી કઈ છે? અનુસૂચિત જનજાતિ. રેડી? આ કેવું? તો એકદમ જે આપણે નીચલી કક્ષાનું કામો ગણીએ તે કામ કરવાવાળા લોકો, અને આ કાં રહેવાવાળા લોકો? પહાડી વિસ્તારમાં, જંગલ વિસ્તારમાં રહેવાવાળા લોકો, તે એટલે એસટીસ. હવે આ લોકો માટે, આ લોકોના હિત અને કલ્યાણ માટે સરકારે કઈ જોગવાઈ કરેલી છે તેને જોઈએ આપણે. બંધારણમાં કઈ જોગવાઈ છે તે સરકારની બંધારણે આપેલી. તો આટલું જોઈ લો, આપણે ચાલુ કરીએ. તો એસસી અને એસટીસ. એસસી એટલે સ્કેડ્યુલ કાસ્ટ, અનુસૂચિત જાતિ. એસટી એટલે અનુસૂચિત જનજાતિ. તો આ લોકોના કલ્યાણ માટે, આ લોકોના હિત માટે બંધારણમાં કઈ જોગવાઈ છે? પરીક્ષામાં આવે ને આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેની જોગવાઈઓ. તો જો 2 પ્રકારની જોગવાઈ બંધારણમાં કરેલી છે. એક સામાન્ય જોગવાઈ છે અને બીજી ખાસ જોગવાઈ છે. તો પહેલાં આપણે વાત કરીએ કોની? સામાન્ય જોગવાઈની વાત કરીએ, પછી ખાસ જોગવાઈ જોઈએ. તો જો સામાન્ય જોગવાઈ કઈ છે એસટી અને એસસી માટે? કઈ જોગવાઈઓ? સામાન્ય જોગવાઈ. હવે સામાન્ય જોગવાઈ છે તેમાં આર્ટિકલ 15 પ્રમાણેની છે. આર્ટિકલ
આર્ટિકલ 15ની અંદર આ લોકો માટે શું કહેવામાં આવ્યું છે? બધા આર્ટિકલ યાદ તો રાખવા જ પડે. જો ઘણા બધા આવે. આર્ટિકલ 15 છે, એના પછી આવે પાછું આર્ટિકલ 29. આર્ટિકલ એટલે અનુચ્છેદ, એમાં કઈ વાતો કરી છે તે. જેવું કે તમારામાં પહેલાં શું આવે, ચોપડીમાં તમે જુઓ પાઠ નંબર 6, બરાબર. પછી એમાં પહેલો આર્ટિકલ એટલે પહેલું ટોપિક આવે તમારું કે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. પછી આવે અજંતાની ગુફા. એ ટાઇટલ થઈ ગયું તમારું આર્ટિકલ, અને એની અંદર અજંતાની ગુફાની માહિતી આવે. તેમ આર્ટિકલ 115 નંબર છે, આર્ટિકલ 15, તેમાં એનું ટાઇટલ હોય અને પછી એની ડિટેલમાં માહિતી. અજંતાની ગુફા, પછી એની અંદર માહિતી. તેમ બંધારણમાં શું આવે? આર્ટિકલ અને પછી એની માહિતી કે એમાં હાની જોગવાઈ છે તે. તો આર્ટિકલ 15માં તમને 2 પ્રકારની જોગવાઈ આપેલી છે. કેટલી? 2 પ્રકારની. એમાં પહેલી જોગવાઈ છે, ચોપડીમાં ક ને ખ આપેલું છે. તમે ક ખ લખું કે 1 2 લખું ચાલે? તમે ક ખ લખી દેજો. તો જો ધર્મ, ભાષા, જાતિ, લિંગ, નિવાસસ્થાન એટલે ખબર પડે ને, રહેઠાણ. તો આને આધારે, આવી બધી ઘણી બધી વસ્તુઓને આધારે તમારી સાથે, એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, એની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરી શકાય નહીં. સમજ પડે ને? તો આને આધારે જે ભેદભાવ થાય છે, આ બધી વસ્તુઓને આધારે, એ ભેદભાવ કરવા ઉપર પ્રતિબંધ લગાવે છે કોણ? બંધારણનો આર્ટિકલ નંબર 15. હવે કઈ જગ્યા ઉપર ભેદભાવ લગાવે? પ્રવેશ માટે. હવે કાં તમને લોકોને એન્ટ્રી આપતા ન રોકી શકાય. તો કઈ જગ્યા ઉપર બોલજો? કઈ જગ્યા ઉપર? તો હોટેલ. ક્યાં? હોટેલમાં તમને એન્ટ્રી આપતા કોઈ રોકી શકે નહીં. તમે મુસ્લિમ હોય, હોટેલમાં ખાવા માટે જઈ શકો છો. પછી એવું નહીં કે તું મુસ્લિમ છે, તને અહીંયા ખાવાનું નહીં મળે, જા. તો હોટેલની અંદર કોઈ દાડે એન્ટ્રી માટે, પ્રવેશ માટે તમને કોઈ રોકી શકે નહીં. ભેદભાવ આના આધારે ભેદભાવ નહીં કરી શકે. પછી રેસ્ટોરન્ટ, એ તો હરકું જ. કોઈને ખબર હોટેલ અને રેસ્ટોરન્ટમાં શું ફરક છે? હોટેલમાં છે ને તમને રહેવાની સુવિધા આપે, આમાં તમને ખાલી ખાવા પીવાનું મળે રેસ્ટોરન્ટમાં. સમજ પડે છે? ઓકે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો બીજી કઈ જગ્યા ઉપર? ક્યાં? સ્કૂલ કોલેજોમાં. હા, શાળા કોલેજ. પછી જાહેર મનોરંજનના સ્થળો. કાં? જાહેર મનોરંજનના સ્થળો એટલે આજે અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે, તો એ લોકોના રક્ષણ માટે, એ લોકોના હિત માટે, એ લોકોના કલ્યાણ માટે બંધારણમાં કઈ જોગવાઈઓ કરવામાં આવી છે. તો આર્ટિકલ 15 પ્રમાણે હું ભણાવ્યું તમને લોકોને કે ધર્મ, ભાષા, જાતિ, લિંગ, નિવાસને આધારે કોઈ પણ જગ્યા ઉપર પ્રવેશ ઉપર તમારી સાથે ભેદભાવ નહીં કરવામાં આવે. એટલે તમે હોટલમાં પણ એન્ટ્રી લઈ શકો છો, રેસ્ટોરન્ટ, શાળા કોલેજ, જાહેર મનોરંજનના સ્થળો, આ દરેક જગ્યા ઉપર કોઈ પણ વ્યક્તિ તમારી અટકાયત નહીં કરી શકે. દરેક વ્યક્તિ તમને શું આપે છે? પ્રવેશ આપે છે. અને આજે એ બાબતે કોઈ ભેદભાવ થાય ખરો? નથી થતો આજે. એટલીસ્ટ આટલી તો રાહત થઈ ગઈ બંધારણ આવ્યું પછી. કે બંધારણ પહેલાં તો થતું જ મંદિરમાં ની ગુમા ડેટા. આજે બી તમે કેરળ, તમિલનાડુમાં જાઓ ને, આજે બી થોડા ઘણા પાયે તો આ ચાલે જ છે કે કોઈ દલિત નેતા ગયો ને, મંદિરોને ધોઈ કાઢે એ ગયા પછી. કેમ? નીચી જાતિનો વ્યક્તિ અહીંયા આવી ગયો. પછી ભલે ને રાષ્ટ્રપતિ હોય તો કંઈ નહીં, પણ આજે દલિત રહ્યા ક્યાં છે? કેટલા દલિત નેતાઓ વડાપ્રધાન બની ચૂક્યા છે, મુખ્યમંત્રી બની ચૂક્યા છે, રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે. ચાલો, દલિતોની સ્થિતિ બી સારી થઈ ગઈ છે બંધારણ અમલમાં આવ્યું ને ત્યાર પછી. એ પહેલાં તો બિચારાને ઉપર ઉઠવા જ નહીં દીધા સમાજે. સમાજ એટલો અત્યાચાર કરતો એમની ઉપર. પછી એ લોકોની શું ભૂલ કાઢીએ આપણે? ભાઈ બંધારણે આવી જોગવાઈ કરવી જ પડે. તો 15 પ્રમાણે કમાં શું કીધું છે કે પ્રવેશ ઉપર કોઈ તમારી સાથે ધર્મ, જાતિ, લિંગ, ભાષાના આધારે ભેદભાવ કરી શકે નહીં. બધી જગ્યાએ હોટલ, રેસ્ટોરન્ટ, શાળા કોલેજ કે મનોરંજનના સ્થળો છે તમને એન્ટ્રી આપવામાં આવે. બીજું એના ખમાં એવું કીધું કે જેટલી પણ જાહેર જગ્યાઓ છે, જાહેર કૂવા છે, જાહેર તળાવો છે, જાહેર સ્નાનાગૃહ છે, પછી જાહેર રસ્તા છે, અથવા બીજી અન્ય જાહેર જગ્યા છે સરકારે બનાવેલી છે પબ્લિક માટે, ગાર્ડન છે, મંદિર છે, બેંક છે, આવી જગ્યા ઉપર પણ આ વસ્તુના આધારે તમારી સાથે કોઈ ભેદભાવ કરી શકાય નહીં. અને જો કોઈ વ્યક્તિ તમારી સાથે આ બધી બાબતોના આધારે ભેદભાવ કરે તો એ સજાપાત્ર ગુનો છે, તમને સજા મળી શકે છે. રેડી? આર્ટિકલ 29 બંધારણમાં શું કીધું?
તો એમાં એવું કહેવામાં આવ્યું કે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ અથવા તો કોઈ પછાત વર્ગ છે, એની પોતાની એક વિશિષ્ટ ભાષા છે, વિશિષ્ટ લિપિ છે, એની વિશિષ્ટ સંસ્કૃતિ છે. તો ભાષા, લિપિ, સંસ્કૃતિને સાચવવાનો એને પૂરેપૂરો હક છે. તમે એનો એ હક છીનવી શકતા નથી. એ લોકોના જે કાર્યક્રમો હોય, એ લોકોની જે રીતિ રિવાજો હોય, એના ઉપર તમે રોક લગાવી શકતા નથી. સિમ્પલ. અને બીજી વસ્તુ શું કીધું આર્ટિકલ 29માં કે ધર્મ, ભાષા, જાતિ, વંશ, લિંગ, નિવાસસ્થાનને આધારે શૈક્ષણિક સ્થાનોએ તમે એની સાથે ભેદભાવ કરી શકતા નથી. સિમ્પલ. કોઈને કંઈ ડાઉટ છે આમાં? તમને એડમિશન પણ આપવામાં આવે. હવે જો આ તો આપણે વાત કરી માત્ર ને માત્ર સામાન્ય જોગવાઈની, અને ત્યાં ખાલી ભેદભાવ થતો રોકે. ખાસ જોગવાઈઓ કઈ જોગવાઈઓ? તો બંધારણમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે કેવી જોગવાઈ છે? ખાસ જોગવાઈ. આ કેમ ખાસ? તો અંદર ભણો તેમ તેમ ખબર પડે. બંધારણની અંદર ભાગ 4 છે, પ્રકરણ 4. એ પ્રકરણ 4ની અંદર કઈ વાત કરવામાં આવી છે? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની. જેમ નાગરિકોની મૂળભૂત ફરજો ચોપડી ઉપર આપેલી છે, આપણે જોઈ છે ને, તેમ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કે રાજ્યએ પ્રજાના કલ્યાણ માટે, પ્રજાના હિત માટે કયા કયા કામો કરવાના રહેશે તેની વાતો કરવામાં આવી છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. સમજ પડે? પ્રજાનું કલ્યાણ કઈ રીતે કરવાનું, તો તેનું માર્ગદર્શન રાજ્યને કોણ આપે? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણમાં ભાગ 4ની અંદર આની વાતો કરેલી છે. તો એ જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, જો પહેલું ખાસ જોગવાઈ, પહેલું રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એની અંદર અનુચ્છેદ નંબર 46 છે. કયો છે? અનુચ્છેદ નંબર 46. આ અનુચ્છેદ નંબર 46માં એવું કીધું કે જેટલા પણ નબળા વર્ગો છે, અને એમાં પણ ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, આ લોકોની કેળવણી અને આર્થિક સ્થિતિ છે તેની જાળવણી કરવાનું છે. એ કોણે કરવાનું રહેશે? રાજ્યએ. કેળવણી સંબંધિત કોઈ પ્રશ્ન છે અથવા તો કોઈ આર્થિક પ્રશ્ન છે, એનું રક્ષણ, એની જાળવણી કરવાનું કામ કોનું છે? રાજ્યનું છે. રાજ્યએ કરવાનું રહેશે. આવો આદેશ કોણ આપે છે? બંધારણની અંદર રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અનુચ્છેદ 46. કઈ કાળજી રાખવાની? કેળવણી એટલે ભણતર વિષયક કેળવણી, અને બીજું આર્થિક સ્થિતિ. આ બેનું રક્ષણ કરવાની જવાબદારી કોની છે? બંધારણ અનુસાર કોની છે? રાજ્યની છે. રાજ્યએ આ બે કાળજી રાખવાની રહેશે. રેડી? પ્રવેશ સ્થાન ઉપર કોઈ શૈક્ષણિક સ્કૂલોની અંદર, શાળાની અંદર, સરકારી સ્કૂલોની અંદર તમારી ઉપર કોઈ પણ જાતિને આધારે તમારી સાથે ભેદભાવ કરી શકાય નહીં. આ સમજ પડે? પહેલી જોગવાઈ. બીજી જોજો, બંધારણમાં એક આર્ટિકલ છે, આર્ટિકલ નંબર 16, અનુચ્છેદ નંબર, એના ચોથા મુદ્દામાં હું કીધું? કન્ફ્યુઝ નહીં થતા, ઓટોમેટિક વાંચતા જવો ને તેમ તેમ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં 46 યાદ રહી જશે. આર્ટિકલ નંબર 16ના ચોથામાં શું કીધું છે? તો આજે આર્ટિકલ નંબર 16 છે એના ચોથા ભાગની અંદર તમને લોકોને કહેવામાં આવ્યું છે. હવે આ બધી જે વાતો છે ને અનામતની વાતો છે, કે જો રાજ્ય સંબંધિત જેટલી પણ સરકારી નોકરીઓ છે રાજ્ય હસ્તકની, ટૂંકમાં અહીંયા લખું સરકારી નોકરી, સરકારી નોકરી. તો રાજ્ય હસ્તકની સરકારી નોકરી આમાં ઘણી બધી આવે. જીપીએસસી, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, GSSB, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત વિભાગ. તો આ બધા શું કરે છે? સરકારી નોકરી માટે ભરતીઓ કરે. કલેક્ટરની ભરતી કરે, તલાટીની ભરતી કરે, મામલતદારની ભરતી કરે, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની ભરતી કરે, હાઈકોર્ટની અંદર પટાવાળાની ભરતી કરે, બિન સચિવાલય ક્લર્ક પટાવાળાની, સચિવાલયમાં ક્લર્કની ભરતી કરે. આવી જેટલી પણ સરકારી નોકરી છે, તો બધી સરકારી નોકરીઓમાં આજે અનુસૂચિત જાતિના લોકો છે, અનુસૂચિત જનજાતિના લોકો છે, એ લોકોના માટે શું હોય છે? અનામત. શું આપવામાં આવે? અનામત. અનામત આપે એટલે એક્ઝેક્ટલી શું આપે? તો એ લોકોને ઉંમરોમાં છૂટછાટ આપવામાં આવે. એની અંદર બીજી અમુક લાયકાતો છે જે નોકરી માટે જોઈતો હોય તો એ લાયકાતોની અંદર પણ શું આપવામાં આવે? છૂટછાટ આપવામાં આવે. જો અત્યારે તમે જોજો, સિમ્પલ,
અત્યારે PSIની ભરતી થવાની છે, આવતા મહિનાથી એક્ઝામ ચાલુ થવાની છે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, તો એમાં બધી જાતિના લોકો ફોર્મ ભરે. તો જે ઓપન કેટેગરીના લોકો છે, જનરલ કેટેગરીના લોકો, તો એ લોકો માટે હાઇટ કેટલી જોઈએ? 175 સેન્ટીમીટર. પણ જે ST કેટેગરીમાં છે, SCમાં છે, તો એ લોકો માટે હાઇટ કેટલી જોઈએ? ખાલી 165. રાહત થઈ ગઈ કે નહીં? 175 પેલા લોકની. અને ST માટે કેટલી? ખાલી. પાસ થવાને અંદર પણ ક્રાઇટેરિયા અલગ અલગ હોય. જનરલ કેટેગરીવાળા લોકો છે ને, એ 98 માર્કે પાસ થતા હોય કટ ઓફ, તો એ જ પરીક્ષાની અંદર ST વાળા માટે કેટલા હોય? ખાલી 60 માર્ક. રાહત કરી આપી કે નહીં કરી આપી? કેમ? તો આજે STs અને SCs છે તેને શૈક્ષણિક રીતે પછાત ગણવામાં આવે, એ લોકોને એટલું એજ્યુકેશન મળેલું નથી. તો પેલા લોકો કદાચ 96 માર્કે 98 માર્કે પાસ થતા હોય, તો આ લોકોએ પાસ થવા માટે કેટલું જોઈએ? ખાલી 60 માર્ક્સ જોઈએ. આ બધી છૂટછાટો કરવામાં આવે અનામતને આધારે. હામાં આર્ટિકલ 16 ક્લોઝ 4. સમજી ગયા ને તમે? સરકારી નોકરીઓમાં અનામત. બીજું ત્રીજાની વાત કરીએ આપણે તો અનુચ્છેદ એટલે કે આર્ટિકલ. આર્ટિકલ નંબર 330, એમાં બીજા 2 ઉમેરું તો 332, એમાં બીજા 2 ઉમેરું તો 334. તો 330, 32, 34 આમાં અનામત ક્યાં ક્યાં રાખવામાં? તો એક તો રાજ્યની વિધાનસભાનું ઇલેક્શન હોય, તો એ વિધાનસભામાં STs નેતા હોય. અને દેશનું ઇલેક્શન હોય તો લોકસભા, તો એ લોકસભાની અંદર પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના નેતાઓ માટે અનામત રાખવામાં આવે. સમજ પડે? જો આપણે ભણીને આવેલા છે તો લોકસભાની અંદર કેટલા હોય ટોટલ નેતા? 545 હોય. તો એ 545માંથી અમુક નેતા કયા હોય? અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના જ હોવા જોઈએ. એમાં અનામત એટલી જગ્યા ફિક્સ, એ કોટા ફિક્સ કરીને આપે કે આમાં તો કોણ આવે નેતા તરીકે? અનુસૂચિત જાતિ અથવા જનજાતિના નેતાઓ જ આવશે, જેથી કરીને એ જાતિઓનું કલ્યાણ થઈ શકે. સમજ પડે છે ને ટૂંકમાં? ઓકે, આ ત્રીજી જોગવાઈ. ચોથી અહીંયા ઉપર લખું છું, નીચે જગ્યા નહીં મળે. ચોથી જોગવાઈ છે એ બહુ મહત્વની છે અને બહુ વિશેષ છે. જો પહેલી કઈ આવી? આર્ટિકલ નંબર 46, આર્ટિકલ 16 ક્લોઝ 4, સરકારી નોકરીમાં અનામત. આર્ટિકલ 330, 32, 334 વિધાનસભા અને લોકસભામાં. એની સાથે સાથે ગ્રામ પંચાયતની ઇલેક્શન આવે. અને બીજું કયું આવે? તો આ ગ્રામ પંચાયતની અંદર પણ, નગરપાલિકાના ઇલેક્શનની અંદર પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અમુક જગ્યા ફિક્સ રાખવામાં આવે કે આટલા નેતાઓ અનુસૂચિત જાતિમાંથી અને અનુસૂચિત જનજાતિમાંથી જ આવશે. સમજ પડી ગઈ ને? તો 4 જગ્યા ઉપર અનામત મળે છે અહીંયા. કેટલી જગ્યા ઉપર? 4 કે 3? 3 જગ્યા ઉપર. પહેલું સરકારી નોકરીમાં, બરાબર. પછી બીજું લોકસભા વિધાનસભા, ત્રીજું ગ્રામ પંચાયત નગરપાલિકાના ઇલેક્શનમાં. પતી ગયું. આ ખાસ જોગવાઈઓ છે. આ રેડી ને? 1, 2, 3 અને 4 આ ખાસ જોગવાઈ છે. એની સાથે સાથે જો બીજી અમુક જોગવાઈઓ કરવામાં આવે. સરકાર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે છાત્રાલય બનાવે. છાત્રાલય એટલે ખબર ને તમને? છાત્રાલયની સુવિધા આપે. એ લોકોને બીજી સુવિધા આપે. તમે ખાસ ધ્યાન આપજો આના ઉપર. શિષ્યવૃત્તિની યોજના તમારામાંથી ઘણા લોકોને મળે, ST SCsને. જોજો, જેટલા તમે SC STsમાં તેટલા શિષ્યવૃત્તિના પૈસા વધારે, જેટલા તમે OBCમાં આવે, SC BCમાં તેટલા પૈસા કેવા મળે? ઓછા. તો આ લોકોને આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત, તો શિક્ષણની અંદર પણ બહુ છૂટછાટ આપે અને શિષ્યવૃત્તિમાં પણ બહુ છૂટછાટ આપવામાં આવે. બરાબર. તો જો છાત્રાલય બનાવે, શિષ્યવૃત્તિની યોજના, પ્લસ સરકારી વર્ગો ચાલુ કરે. એના માટે તાલીમ માટે તમારે કોઈ સરકારી નોકરીની પરીક્ષા પાસ કરવી છે તો તમારે જનરલી ક્લાસ કરવું પડે. ગાંધીનગર ગઈને ક્લાસ કરો. હવે તો બધી જગ્યા ઉપર ક્લાસો આવી ગયા. એની ફી બહુ હાઈ છે. તમે SC STsમાંથી આવો, તમે એટલી ફી નથી ભરી શકતા, 45,000 50,000. તો તેના માટે સરકાર શું કરે છે? તો આવા તાલીમના વર્ગો ચાલુ કરે, જે સ્પેશિયલ સરકારી નોકરીની તૈયારી કરાવે. તમારે IAS ઓફિસર બનવું છે, IAS ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, કલેક્ટર, આખો જિલ્લો એના અંડરમાં હોય. તો તેના માટે સરકારે પોતાની એક સંસ્થા ચાલુ કરેલી છે. એનું નામ છે સ્પીપા. શું નામ છે? સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ, સ્પીપા. તો એ સ્પીપાની અંદર એ લોકો પ્રિલિમ્સ એક્ઝામ લે. એમાં તમે પાસ થાય ને તો એ સ્પીપાવાળા તમને એ લોકોના જ્યાં જ્યાં સેન્ટર ચાલતા છે ભણાવવા માટેના ક્લાસ, ત્યાં બોલાવે. તમને હોસ્ટેલની સુવિધા ફ્રી, રહેવાની સુવિધા ફ્રી, ખાવા પીવાની સુવિધા ફ્રી આપે અને તમને ફ્રીમાં ભણાવે બી.
ને IAS તમે બની જાય ને પછી તમને લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ આપે તે અલગથી. તો સરકાર આવી જોગવાઈ પણ કરે છે. પછી એવી વ્યક્તિ અથવા એવી સંસ્થા કે જે આ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉદ્ધાર માટે કામ કરતું હોય, એ લોકોના વિકાસ માટે કામ કરતું હોય, એ લોકોને ઉપર લાવવા માટે કામ કરતું હોય, તો આવી વ્યક્તિ અથવા આવી સંસ્થાને, કેવી વ્યક્તિ અને કેવી સંસ્થા કે જે આ લોકોને ઉપર લાવવાનું કામ કરતું હોય તેને, તો એને ડૉક્ટર ભીમરાવ આંબેડકર સંસ્થા છે. ડૉક્ટર ભીમરાવ આંબેડકર સંસ્થા, એના દ્વારા એવોર્ડ આપવામાં આવે. શું આપવામાં આવે? એવોર્ડ એટલે પુરસ્કાર. ડૉક્ટર ભીમરાવ, એ એવોર્ડનું નામ બી છે કે ડૉક્ટર ભીમરાવ રાષ્ટ્રીય પુરસ્કાર. ડૉક્ટર ભીમરાવ રાષ્ટ્રીય પુરસ્કાર, આવો એક એવોર્ડ પણ આપવામાં આવે. એની સાથે સાથે બીજી કઈ જોગવાઈ છે? તો કેન્દ્ર સરકાર ઉપર ખાસ વિભાગો છે જે કોના માટે કામ કરે? સ્પેશિયલી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે સ્પેશિયલ ઓફિસરો બનાવવામાં આવે. કોના વિકાસ માટે? અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ. તો આવી ઘણી બધી યોજનાઓ છે કે જેના થકી SC અને ST સાથે જે ભેદભાવો થાય છે, બરાબર, એ લોકોનું અહિત થાય છે, એ બધુંનું રક્ષણ કરવાનું આવે છે. તો જો આ બધા કામો કોણ કરે છે? બંધારણ કરે છે. બંધારણ આદેશ આપે એટલે લોકો કરે, બાકી બંધારણમાં લખેલું નહીં હોય ને કોઈ બાપો કંઈ કરે નહીં. માણસાઈ તો છે જ નહીં મળે, કાયદાને આધારે જ ચાલતા છે. હેલ્મેટ કેમ પહેરીએ? તો ત્યાં પોલીસવાળો ઊભેલો છે એટલે, કાયદામાં કીધેલું છે એટલે નહીં, સમજ પડે? બાકી પોલીસવાળો નહીં હોય તો આપણે CCC તું 4 સીટ જાય. માણસાઈ જેવું તો કંઈ આવે જ નહીં આપણામાં. પણ આપણે કોને આધારે બંધાયેલા? બંધારણને આધારે. બંધારણ પણ એક સર્વોચ્ચ કાયદો જ છે. બાકી જ્યાં પોલીસ ના હોય ને તો તે જગ્યા ઉપર આપણે 3 ની 4 જાય, કોઈ તો 5 બી જાય. પાછા મહાપુરુષો હેલ્મેટ વગર જાય, 60ની ઉપરની સ્પીડે જઈએ. આ કાયદાનો આપણે શું કરીએ? ઉલ્લંઘન કરીએ. પણ આ લોકો માટે વિશેષ જોગવાઈ નહીં કરેલી હોય ને તો આ લોકોની સાથે આજે બી અત્યાચાર થાય જ. ઓકે, તો ST SC માટેની જોગવાઈ જોઈ લીધી. સામાન્ય જોગવાઈ અહીંયા છે, ખાસ જોગવાઈ અહીંયા તમને બધી બતાવી દીધી છે. હવે આપણે પાછા જ્યારે મળીએ ને તો તે સમયે આપણે જોવાના છે ખાલી અનુસૂચિત જાતિ માટેની જોગવાઈ અને માત્ર અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈ, અને પછી તો આતંકવાદ, નક્સલવાદ એન્ડ ચેપ્ટર શુડ બી કમ્પ્લીટેડ. ઓકે, જોઈ લો એકવાર.